મારું નામ ગોસાઈ ધૈર્યા વિજયગીરી છે. હું હાલ ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારો આજનો વિષય છે શિક્ષણ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા પ્રસન્ના ભવ સર્વદા. શિક્ષણ આપવું એટલે માત્ર પુસ્તક પૌષ્ટિકયું જ્ઞાન નહીં, પણ સમાજમાં સામાજિક લેવલે જીવવા અને ટકી રહેવા માટેનું પહેલું પગથિયું છે. સફળતા અને નિષ્ફળતા કેમ પચાવવી, પરિસ્થિતિ કે સમાયોજન કેમ સાંધવું, આ શીખવે એ શિક્ષણ. આઈન્સ્ટાઈન કહેતા કે હું ક્યારે ભણાવતો નથી, પરંતુ એવા સંજોગો ઊભા કરું છું કે બાળક શીખી શકે. શિક્ષણ એ માનવ વિકાસનું મૂળભૂત સાધન છે. વ્યક્તિને ઉન્નત બનાવે એ શિક્ષણ. બાળકની અંદર રહેલા ઉત્તમ અંશને બહાર કાઢે એ શિક્ષણ. શિક્ષણ એ આજના યુગની અનિવાર્ય જરૂરિયાત છે. અત્યારે 21મી સદી ચાલે છે. શિક્ષણ વગર માનવજાતનો વિકાસ શક્ય નથી. સામાજિક, આર્થિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે વિકાસ સાધવા માટે શિક્ષણ એ પાયાનું પરિબળ છે. બાળકના જન્મતાની સાથે જ માતારૂપી શિક્ષકથી તેના શિક્ષણની શરૂઆત થાય છે. બાળક જેમ મોટું થાય તેમ વર્ગ શિક્ષક, ટ્યુશન શિક્ષક, પ્રોફેસર વગેરે શિક્ષકોમાં ફેરફાર થાય છે. છોકરા છોકરી ધીરે ધીરે પ્રાથમિક શાળા, ઉચ્ચ માધ્યમિક શાળા, મહાવિદ્યાલય તેમ શિક્ષણમાં નિપુણતા મેળવે છે. આજે આપણે બધા સમૂહલગ્ન નિમિત્તે ભેગા થયા છીએ. સમૂહલગ્ન પાછળનો મૂળભૂત હેતુ તો શિક્ષણ ભવનનું કાર્ય જ છે. આપણા સમાજમાં ભામાશા નથી, દીપચંદ ગાડી નથી. આપણા સમાજની હાલની દશા અમાસની અંધારી રાત્રિ જેવી છે. ત્યારે આવા અંધાર ઘેરા સમયમાં મૂળ પોરબંદરના અને આજના ઐતિહાસિક હાલારી શહેર જામનગરમાં હેમેન્દ્રગીરી બાપુ જેવા ચંદ્રનો ઉદય થયો છે. હેમેન્દ્ર બાપુએ આપણા દસનામ સમાજમાં શિક્ષણ વિકાસ ફેલાવવાની કામગીરી ઉપાડી છે. એમનું એક કાર્ય એટલે ગાંધીનગરમાં શિક્ષણ ભવનનું નિર્માણ. આપણે બધા હેમેન્દ્ર બાપુને તો ઓળખીએ જ છીએ. આ પહેલાં તેમણે એક ભગીરથ કાર્ય પાર પાડીને પોતાની શક્તિઓનો પરિચય આપેલ છે. બાપુએ અમદાવાદમાં જે મેડિકલ ભવનનું નિર્માણ કરેલ છે તે ખરા અર્થમાં ભગીરથ કાર્ય છે. પરંતુ ગાંધીનગરમાં જે શિક્ષણ ભવનનું કાર્ય ચાલી રહ્યું છે તે મેડિકલ ભવનના કાર્ય કરતાં અનેક ગણું વધારે મુશ્કેલ અને વહીવટી જટિલ પ્રક્રિયાવાળું છે. જેમ ભગીરથે વગર અવરોધે ગંગાને મહાદેવની જટા સુધી પહોંચાડી દીધી, તેવી જ રીતે હેમેન્દ્ર બાપુએ આપણે મેડિકલ ભવન આપી દીધું. પરંતુ શિક્ષણ ભવનનું કાર્ય ભગીરથ કાર્ય જેટલું સહેલું નથી. મેડિકલ ભવન રૂપિયાથી રજિસ્ટર અને દસ્તાવેજથી સીધું વહેંચાણ લેવાનું હતું, તેથી તેમાં બહુ અવરોધો ન આવ્યા. પરંતુ શિક્ષણ ભવનના કાર્ય માટે પહેલાં બાપુએ સરકાર પાસેથી જમીન ખરીદવાની છે. પછી સરકારી ખરાબા કે ગૌચરની જમીન મેળવવી એ કેટલું અઘરું અને જટિલ છે તે આપ સૌ મારા કરતાં વધારે જાણો છો. પરંતુ મારી જાણ મુજબ બાપુ પ્રથમ પગથિયે સફળ થયા છે. પ્રાથમિક સફળતા મળી ગઈ છે. પહેલાં બાપુ આપણા માટે ભગીરથ બન્યા, હવે શંકરાચાર્ય બનવા જઈ રહ્યા છે. 1200 વર્ષ પહેલાં જે જગતગુરુ શંકરાચાર્યની સ્થિતિ હતી તે આજે હેમેન્દ્ર બાપુની છે. શંકરાચાર્યએ એકલા હાથે સનાતન ધર્મનો આખા ભારત દેશમાં દિગ્વિજય કરી નાખ્યો. પરંતુ આવડા મોટા ભારત દેશમાં સનાતન ધર્મને કેવી રીતે ટકાવી રાખવો, એક આ સમયે આપણો દસનામ સમાજ આગળ આવ્યો. શંકરાચાર્યને તન મન ધનથી મદદ કરી હથિયારો ઉપાડ્યા, અનેક લડાઈઓ લડી અને આપણા દસનામ સમાજના 10 શૂરવીરો તથા સમગ્ર દસનામ સમાજે આજની તારીખ સુધી સનાતન ધર્મને ટકાવી રાખ્યો છે. આજે સેંકડો વર્ષ પછી જોગાનું જોગ હેમેન્દ્રગીરી બાપુ જેવા શંકરાચાર્યને આપણા દસનામ સમાજની જરૂર પડી છે. આજે આપણે બાપુ માટે તીર તલવાર લઈને લડવાનું નથી, પરંતુ એ જે આપણા માટે કાર્ય કરી રહ્યા છે તેમાં ફક્ત આર્થિક સહયોગ જ આપવાનો છે. શિક્ષણ ભવનના કાર્ય માટે રૂપિયા દાનની સરવાણી વહાવવાની છે. મારે ખાસ ભારપૂર્વક અનુરોધ કરવાનો છે
કે શૈક્ષણિક ભવન માટે ચોમાસા વહેતા થતાં અને દિવાળી શિયાળામાં સુકાઈ જતા ઝરણાની જરૂર નથી, પરંતુ ગંગા અને એમેઝોન જેવા સાગર સરિતાઓની જરૂર છે. એટલે ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપ તમે શૈક્ષણિક ભવન માટે દાન આપો. આ યુગમાં શિક્ષણ ક્ષેત્રે આપેલું દાન સર્વશ્રેષ્ઠ છે. માં સરસ્વતીની આરાધના સમાન છે. આ દાન આપણે આપણા માટે જ આપવાનું છે, બીજા કોઈ માટે નહીં. શૈક્ષણિક ભવનમાં આપણે દસનામ સમાજના જ બાળકો ભણવાના છે. વિશ્વની મોટામાં મોટી નદી એમેઝોન મૂળમાં તો એક ટીપા રૂપે જ પડે છે, પરંતુ આગળ જતાં એક વિશ્વની મોટામાં મોટી નદી બની જાય છે. એક દિવસ આ દાનરૂપી સરિતા જ્યાં સમુદ્રને મળશે ત્યાં માઇલો સુધી મીઠો મહેરાવણ સર્જી દેશે. મારે ખાસ કહેવાનું છે કે હેમેન્દ્ર બાપુ ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહની જેમ પૂરેપૂરા વૃદ્ધ છે, પરંતુ શિક્ષણ ભવનના કાર્ય માટે તેઓ પૂરેપૂરી સ્વસ્થતાથી સેનાપતિ પદ નિભાવી રહ્યા છે. આપણે બધા તેમના સૈનિકો છીએ. આપણા તમામ આભાર વૃદ્ધો, ધાર્મિક, નૈતિક જે કાંઈ ગણફરજ છે તે આપણે બાપુને આર્થિક સહયોગ આપવાનો છે. તો વર્ષો અનરાધાર વર્ષો કચ્છ કે સહેરાના રણમાં વરસે તેમ નહીં, ચેરાપુંજી વિષુવવૃત્તમાં વરસે તેમ વર્ષો ગંગા અને એમેઝોનને છલકાવી દો. આપણા દસનામ સમાજે આજની તારીખ સુધી સનાતન ધર્મને ટકાવી રાખ્યો છે. તેમ આજના 21મી સદીના શંકરાચાર્ય જેવા હેમેન્દ્રગીરી બાપુને ચંદ્ર નહીં પણ દસનામ આદિત્ય બનાવી અમર કરી દો. જય ભોળાનાથ. ઓમ નમો નારાયણ.